ડખો। જી હા, સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને ખેડૂતો તેનું ટેકાના ભાવે વેચાણ પણ કરતા આવ્યા છે। ટેકાના ભાવે થતી ખરીદીમાં ઘણીવાર તમે કૌભાંડની વાતો પણ સાંભળી હશે। વિપક્ષ આક્ષેપ કરે, પરંતુ હવે તો ભાજપના ધારાસભ્યએ મગફળીની ખરીદીમાં કૌભાંડ થતું હોવાનો આરોપ લગાવ્યો છે। પણ ત્યાર પછી જે થયું છે તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે। ત્યારે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ભાજપના જ બે નેતાઓ આમને સામને। ધારાસભ્ય અને સહકારી નેતા વચ્ચે ટકરાવ। વાત માનહાનિનો દાવો કરવા સુધી પહોંચી। મગફળીની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ। કૌભાંડ પુરવાર કરવા અપાઈ ચેલેન્જ। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે। સૌરાષ્ટ્રમાં મોટા પાયે મગફળીનું આ વખતે ઉત્પાદન થયું છે। સારા ભાવ પણ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે। પરંતુ મગફળીની આ જ ખરીદીમાં કૌભાંડ થઈ રહ્યો હોવાનો આરોપ એક ધારાસભ્યએ લગાવતા હાહાકાર મચી ગયો છે। અને તેમાં પણ ભાજપના ધારાસભ્યએ ગુજકો માસોલના અધિકારીઓ પર મનમાની કરતા હોવાનો અને કૌભાંડ કરતા હોવાનો આરોપ લગાવ્યો, જેના કારણે ભારે વિવાદ થયો છે। સૌથી પહેલા તો માણાવદરથી ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શું આરોપ લગાવ્યો તે સાંભળી લો। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। આ એ જ લાડાણી છે કે જેઓ પહેલા કોંગ્રેસમાં હતા, પરંતુ હવે ભાજપમાં આવી ગયા છે અને ભાજપની ટિકિટ પર ધારાસભ્ય પણ બની ગયા છે। લાડાણીએ જૂનાગઢ જિલ્લામાં ગુજકો માસોલ દ્વારા થતી મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને તપાસની માંગણી કરી છે। તો ધારાસભ્યના આ આરોપથી કોંગ્રેસને જાણે બગાસું ખાતા પતાસું મળી ગયું અને લાડાણીના નિવેદન પર કોંગ્રેસે સૂર પુરાવતા કહ્યું કે અમે દર વખતે કહીએ છીએ કે મગફળીમાં કૌભાંડ થાય છે। જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા। વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો। મગફળીમાં તમે જુઓ કે 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં 1000મી વેચાય। 1,20,000નો પરબારો ખેડૂતને નુકસાન જાય છે। ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે। પછી અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે હોય, ક્યાંક ને ક્યાંક પોતાને પેટમાં દુખે છે, છે બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં, કારણ કે સરકાર જ એની છે। ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓના આક્ષેપ પછી ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી લાલચોળ થઈ ગયા। સંઘાણીએ દાવો કર્યો કે ક્યાંય પણ કોઈ ગેરરીતિ થઈ નથી। હું દરરોજ રિપોર્ટ લઉં છું, ક્યાંય ફરિયાદ નથી। જેમના પર ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો તેવો દાવો કરશે। આ ગંભીર આરોપ પર 1 કરોડની માનહાનિનો દાવો કરશે। જેમણે આરોપ લગાવ્યો તેમણે આરોપને સાબિત કરવો પડશે। નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં
તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું. એક કર્મચારી છું એટલે આપની પાસેથી પરવાનગી માગું છું. અને મેં 1 કરોડનો નરેશજીએ દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે. એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે. મગફળીનો મામલો ભાજપના 2 નેતાઓ આમને સામને આવી જતા મામલાની ચર્ચા સમગ્ર રાજ્યમાં થવા લાગી છે. સંઘાણીએ તો કૌભાંડ સાબિત કરવા ખુલ્લી ચેલેન્જ આપી છે અને માનહાનિ કરવાની પણ વાત કરી છે. હવે એ જોવાનું રહેશે કે લાડાણી ચેલેન્જને કેટલી સ્વીકારે છે અને તેમણે જે આરોપ લગાવ્યા તે ક્યારે સાબિત કરી બતાવે છે. જોવું એ રહ્યું કે આ મામલામાં આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.